મારું નામ અર્જુન ભાનુશાલી છે। હું માધાપરનો રહેવાસી છું અને દર સેટરડે સન્ડે કે વીકેન્ડ્સમાં અમે લોકો ભુજની આજુબાજુ આવેલા આવા નયન રમ્ય જગ્યાઓએ એક્સપ્લોર કરતા હોઈએ છીએ। તો આ જગ્યા એક ભુજની સરાઉન્ડિંગમાં આવેલી એવી જગ્યા છે કે આપણે કોઈ વીકેન્ડમાં કે ફેમિલી પ્લાનિંગ કે પિકનિક કરતા હોઈએ તો બહુ જ સારું વાતાવરણ છે અને ચોમાસામાં તો બહુ એમ ખીલી ઉઠેલી જગ્યા છે અને બહુ સહેલાણીઓ પણ આવતા હોય છે। તો આ જગ્યાને મતલબ માઉન્ટ ભુજ તરીકે દરજ્જો આપવાની જે વાત ચાલી રહી છે તો ખરેખર એ બહુ સારી વસ્તુ છે અને ટુરિઝમ માટે પણ બહુ બેસ્ટ છે। તો સરકારશ્રીએ પણ આના માટે કોઈ આગળ પગલાં લેવા જોઈએ અને પ્લાસ્ટિક ફ્રી જગ્યા બનાવી શકાય કે સહેલાણીઓ માટે કેફેટેરિયા બનાવી શકાય। એક સારો એવો મતલબ સિનિયર સિટીઝન માટે પણ આપણે કોઈ પણ વસ્તુ કરી શકીએ કે ગાર્ડન બનાવી શકાય જેથી વધુ અને વધુ ટુરિસ્ટને આપણે અટ્રેક્ટ કરી શકીએ। થેન્ક યુ। કચ્છ એક ટુરિસ્ટ માટેનું એક ડેસ્ટિનેશન છે। કચ્છની આજુબાજુ મોટે પ્રમાણમાં પર્વતમાળાઓ આવેલી છે। ખાસ કરીને ભુજની નજીક જે છેડેતા વિલેજ છે ભુજની નજીક ત્યાં કચ્છ અલગ અલગ ક્ષેત્રમાં વિકસાયેલું છે, પરંતુ પર્વતમાળાની અંદર તમે જોશો તો અત્યારે કચ્છને ભુજની નજીક છેડાતા ત્યાં માઉન્ટ ભુજનો દરજ્જો મળે એવી ગ્લોબલ ચેમ્બર્સની મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવાના છીએ અને લોકોનો અભિપ્રાય માંગવાના છીએ કે ભુજને માઉન્ટ ભુજનો દરજ્જો મળે તો પર્યટન ક્ષેત્ર બહુ વધે એમ છે તથા આ વિસ્તારનો મોટે પાયે વિકાસ થાય એમ છે। કારણ કે આજુબાજુ તળાવો, ડેમો, ઝરણાઓ, માઉન્ટ અને હરિયાળી ચારેકોર વિકસેલી છે તથા આ છેડાતા રોડ ઉપર જે ભુજ મુન્દ્રા રોડ તરીકે પ્રખ્યાત છે તે રોડ ઉપર વધારે પડતી હોસ્પિટલો, યુનિવર્સિટી, કોલેજો મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે અને ટુરિઝમનો બી વિકાસ થાય છે। ટુરિઝમના વિકાસની અંદર 5 સ્ટાર હોટલ, બીજી હોટલ અને હોટલું બી પાઇપલાઇનની અંદર અત્યારે ચાલુ છે। તો આનો વિકાસ થાય એવી હરેક લોકોની માંગ છે। તો આપણે પબ્લિકનો બી વ્યૂ લેવો જોઈએ કે પબ્લિક શું કહે છે, માઉન્ટ ભુજનો દરજ્જો મળે તો ભુજનો વિકાસ કેવો થશે।